હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો ગાઈસ, આજે અમે લઈને આવી ગયા છીએ Q&A વિડીયો, જે છે સ્પેશિયલી આપણે હિમાચલની ટ્રીપ કરી હતી ને એનો. ઘણા બધા લોકોની એવી કમેન્ટ હતી કે કેટલો ખર્ચ થયો, કેટલું હોટલ રેન્ટ હતું, ફૂડનો કેટલો ખર્ચો હતો, વગેરે વગેરે. ઘણા બધા ક્વેશ્ચન હતા. એમાંથી જે સિમિલર ક્વેશ્ચન હોય એ થોડા ઘણા લીધા છે. થોડા ઘણા ક્વેશ્ચન આપણી સમક્ષ રજૂ કરી છે ટ્રીપ વિશેના. અને હું તો એવું વિચારું છું કે આપણે દર સન્ડેના આખા વીકનો એક છે ને Q&A વિડીયો બનાવી દર સન્ડેના વિડીયો એ અપલોડ કરવાનો. તમારે આખા વીકની અંદર અમને ક્વેશ્ચન પૂછી લેવાના, એટલે સેટરડેના એનો વિડીયો હું શૂટ કરી અને સન્ડેના હું અપલોડ કરી દઈશ એવું વિચારું છું. તે દિવસે એક દિવસ Q&A વિડીયો આપણે રાખશું. ઘણાની એવી પણ કમ્પ્લેન હોય કે તમે અમારું નામ નથી બોલતા, તો એનું નામ પણ આપણે બોલી શકીએ. પણ આજે તો એવું નહીં થાય, કારણ કે આપણે આજે તો આને હોમવર્ક કરેલું છે, એટલે આમાં નામ નથી લખેલા, ખાલી નહીં. આજે છે ને એવું હતું, મેં 2 થી 3 કમેન્ટ 3-4 એક સરખી એવી હોય ને એ એક લીધી હોય, એટલે પરીક્ષા આપણે દેવાની છે ને, એટલે એના જવાબ આવે ને આમાં. મૌખિક છે. સૌથી પહેલા તો ખર્ચાનું જ બધાય કહે છે, પણ લાસ્ટમાં આપણે ખર્ચો કહીશું. ટોટલ કેવી રીતે ખર્ચ થયો તો ના, એ લાસ્ટમાં કહીશું. હસબન્ડને શોખ ન હોય ફરવાનો, તો કઈ રીતે ટ્રીપ સાથે કરવી, આઈડિયા હોય તો કહેજો. એમાં તો તમારે શોખ જગાડવો પડે. એટલે મારે હું જેમ હુડી વચારે આમ હલવાઈ ગયો હોય ને, એવી રીતના હલવાડવાના તમારે. તમે ક્યાં હોડી વચારવો મારી લે કુછ ભી યાર. એટલે ઈ કઈક એવું માસ્ટર પ્લાન ઘડતા હોય છે ને, ત્યારે જ હું લઈ જતો હોય, તો મને ઈ ખબર નથી હોય એવી રીતના કરવાનું. ફરવાનો બેયને શોખ હોય ને તો જ પોસિબલ થાય, નહીં તો થાય નહીં. અને ગાડી ચલાવવાનો બહુ શોખ છે ને, મને ફરવાનો છે ને એને ફરવાનો શોખ છે. અમને બે માંથી જો મને ના હોય ને તો એટલું બધું પોસિબલ જાય. વર્ષમાં કોઈ બી એક વખત જાય, પણ વર્ષમાં બહુ જાજી વખત જાય છે. એવરેજ કેટલી આપે છે CNG માં અલ્ટો ગાડી? અલ્ટો આપી છે 28 થી 30 ની આપી. 28 આપે, ક્યારેક એવા રોડ હોય તો 25 ની પણ આપે. ટૂરમાં વિમલ નો થયેલો ના હોય તો વિમલ તો ટૂર અધૂરી છે. સાચી વાત છે, ઈ તો ભેગો રાખવો જ પડે. એની અંદર સામાન સમાય જાય ને ભાઈ, ચોરસ આવે એટલે વધારે સામાન અમારી જાય. એટલે આમાં શું હોય, આપણે અહીંથી ના પડતા હોય કે ના નાખો ના નાખો, એટલે હું વિમલ ના થેલામાં દેખાય નહીં ને, એમાં ભરી દઈએ. કપડાની બેગમાં ને ઈ ટાઈપના બેગમાં નાખી દો, એમ કે આટલા બધા થેલા. 4 થેલા થયા છે, જો 4 જ થેલા થયા એટલે મેં બરોબર, પછી ઉપાડી દે ખબર પડે કે આ તો 28 બરાબર છે. એટલે હિમલનો થેલો સાથે રાખવાનો. ઉપાડવાનો તો આપણે હોય. એ તમે ક્યાં ઉપાડો છો? હું જ ઉપાડું, બીજું કોણ ઉપાડે? ના, હું જ ઉપાડું છું. અલ્ટો ના ચાલે લાંબી મુસાફરીમાં. ક્યાં નો ચાલે? ચાલે જ ને, ઈ જોઈતી નો હાલે. આપણી પાસે ઈ જ છે. અને અમે ગાડી તો ગાડી જોઈએ. હા, એક ભાઈનો એવો પ્રશ્ન હતો કે અલ્ટો ત્યાં જાય. હવે અલ્ટો લઈને તો ગયા હતા અમે, તો પ્રશ્ન જ ક્યાં આવે? અલ્ટો જાય, અલ્ટો હું બધી ગાડી જાય. બધી ગાડી હાંકવાની રીત હોય કે ભાઈ થોડીક નોર્મલ હાંકવી ને સાચવીને હાંકવી. એવા રોદા હોય તો થોડુંક ધીમે હાંકવું, ઓવરટેક ન કરવું, માપે હાંકવી, એટલે ગમે ત્યાં ગમે તે ગાડી જાય. ગાડીમાં શું ઇસ્યુ હતું ને, હા ઈ કયો. ઈ છે ને, જયારે આપણે જતા હતા ને, ત્યારે ફર્સ્ટ ડે હતો ને ત્યારે ઇસ્યુ થઈ ગયો હતો ગાડીમાં. બહુ ક્વેશ્ચન આવેલા હતા કે શું ઇસ્યુ હતો. ત્યાં ગાડી તો મારી એક નહીં, પણ ઘણી ગાડી ઈ હાઈવે ઉપર ઈ સમયમાં ખરાબ થતી જોઈએ. ઈ સમય હતો બપોરના 2 થી 2:30 નો, એટલે ખૂબ તડકો હતો. હાઈવે ઉપર કોઈ હતું નહીં, એટલે અમે હાંકતા હતા થોડીક સ્પીડમાં. તો અલ્ટો પ્રમાણે કદાચ એની સ્પીડ વધારે હશે. અને રાજસ્થાનની જગ્યા, એટલે કે ગરમ જગ્યામાં એવા હાઈવે ઉપર અને થોડીક ઓવર સ્પીડ તો નહીં, એટલે કાયદાની અંદર જ હતા, પણ એમ કે જે ગાડી કરતા વધારે સ્પીડ આપતા હતા ને એના કારણે થતી હતી. બાકી 100 ની અંદર આપતા તો કઈ નહોતું થતું, 100 ઉપર આપતા હતા તો લિમિટ બહાર હતા, એટલે તો એના કારણે હિટ થઈ હતી. પણ અમે એને સર્વિસ કરાવી તો એની અંદર પ્રોબ્લેમ નહોતો, પણ ખરેખર વાતાવરણ ને સમય પ્રમાણે અને ગાડી નાની એટલે કદાચ એવું બન્યું હતું. પછી તમને કઈ પ્રોબ્લેમ આવ્યો જ નહોતો. રેડિએટર કદાચ જામ હોય બારીક, પણ એ મળ્યું નહીં. ત્યાં રજાનો માહોલ હતો, એટલે પછી મેં એને જ સર્વિસ કરીને ચડાવી દીધું, અને એ જ ચાલે છે. બહુ સરસ જ છે, એમાં કઈ વાંધો નથી. પછી અમને કઈ તકલીફ થઈ જ નથી. આગળ ટ્રીપ ઉપર જતા હોય તો ગાડીને પેલા સર્વિસ કરવી જોઈએ, બધું ચેક કરવું જોઈએ, એવું બધું પછી નીકળાય. એમ એ કરીને જ નીકળાવે ને, આખી કમ્પ્લીટ સર્વિસ કરી અને બધું. મારી પાસે બહુ સારા મિત્ર છે ગેરેજ વાળા, આખી ગાડી ચેક કરી લેવાનું, જે ઘટતું હોય તે કરી નાખવાનું. એટલે ગાડીમાં કઈ ઘટતું નહોતું. એટલે કોઈ બી ટ્રીપ કરીને એટલે સૌથી પહેલા ગાડીને આખી કમ્પ્લીટ સર્વિસ બધું કરાવી અને પછી જ બીજે દિવસે અમે નીકળતા હોય. ગાડી બધા 10,000 કિલોમીટર કરાવતા હોઈએ, પણ મારું એવું ન હોય. મારે તો જ્યારે પણ જવું હોય ને ત્યારે હું એને કમ્પ્લીટ કરાવીને જ નીકળું. ટોલ એન્યુઅલ પાસ એક્સપ્રેસ વે ઉપર વેલિડ ગણાય, કામ કરે. એન્યુઅલ પાસ કઈ જગ્યાએથી કઢાવવાનું? તમારે ફાસ્ટેગ તો હોવું જરૂરી છે. રાજમાર્ગ યાત્રા
નામની એપ છે જે આપણે પ્લે સ્ટોરમાં જ મળી જાય, એમાંથી ડાઉનલોડ કરવાની. એમાં તમારો ગાડી નંબર નાખવાનો અને એ 3000 રૂપિયાનો પાસ, એન્યુઅલ પાસ, જેની અંદર 200 ટ્રીપ તમને કે 200 ટોલ નાકા પાસ કરવા મળે, જે એક ટોલ 15 રૂપિયાનું પડે. એટલે રાજમાર્ગ યાત્રા નામની એપ તમે ઇન્સ્ટોલ કરી લેજો, એમાંથી કરી શકાય. જેને 3000 થી વધારે જેને કંઈ પણ થતા હોય ટોલ વાર્ષિક, એને એ કરાવાય. અને બધા નેશનલ હાઈવેની અંદર ઇન્ક્લુડ છે, સ્ટેટ હાઈવે ઇન્ક્લુડ નથી. પણ સ્ટેટ હાઈવેમાં લગભગ આપણે ક્યાંય ટોલ છે જ નહીં, બધા નેશનલ હાઈવે છે. એક્સપ્રેસ વે અમે એક્સપ્રેસ વે લાગુ પડે ને, બધા નેશનલ હાઈવેની અંદરમાં જ આવે ને. પણ તમે એક જગ્યાએ એવી રીતના 70 રૂપિયા ચૂકવ્યા હતા હિમાચલની અંદર એન્ટ્રી કરતા હતા ને, ત્યારે એ લોકોને એવું કહેવું હતું કે આ અમારો ટોલ છે. પહાડોમાં બધા ગ્રીન ટેક્સ લેતા હોય કે એ 200 રૂપિયા અલગથી દીધા તમે ગ્રીન ટેક્સના, 70 રૂપિયાને ટોલ લીધો હતો. અને ત્યાં છે ને લિમિટ 50-60 ની છે, એ ખાસ ધ્યાન રાખવું પડે એમ છે ને. ત્યાં કિલોમીટરે કેમેરા મૂકેલા છે. તમે જે અહીંયા છે ડબલ હિમાચલ પ્રદેશમાં એ થોડુંક બહુ જાજુ સ્પીડ લિમિટ છે ને, એટલે કે આમ મેમો આવે છે. એટલે નકર એક ટ્રીપ એક મેમોના 1500 રૂપિયા છે સ્પીડ ઓવર સ્પીડના. બહુ મજા આવી તમારા વિડીયો જોવાની. અમે પણ તમારી સાથે મનાલી ટ્રીપ એન્જોય કરી. થેન્ક યુ સો મચ બધાને. ઘણી બધી આવી કમેન્ટ છે વિડીયોનો, તો મેં દરરોજ વેઇટ કરતા હતા ફરવા જવાના. વિડીયો જે કંઈ પણ અમારા બનતા હોય ને, એ જે સામે હોય છે ને એ જ બનાવતા. પછી ક્યારેક ના બનાવતા. એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે 19 ડિગ્રી ના હોય માઇનસ, તમે ઠંડુ. અમને વિશ્વાસ નહોતો કે અમે 19 ડિગ્રીમાં -19 ડિગ્રીમાં છીએ, પણ એમાં બતાવ્યું કે -19 ડિગ્રી છે. એક છે મારી ભૂલ કે મેં ઈ છે ને ક્લિપમાં બતાવવાનું, ફેસબુક વિડીયોની અંદર છે ને આ ઈ છે કે એની અંદર મેં બતાવ્યું છે કે -19 ડિગ્રી, પણ બે વિડીયો શૂટ થતા ફેસબુક નો અને યુટ્યુબ નો, તો બે વિડીયો અલગ શૂટ કરી છીએ અમે. તો એમાં એ આવી ગયું હોય એટલે બેમાં મેં ક્યારેક ક્લિપ ના લીધી અને બેનો વિડીયો અલગ જ બનતો હોય છે, એટલે મેં એમાં બતાવેલું. કોઈ પણ જાતનું સ્ક્રિપ્ટેડ નથી હોતું. અમે જે કંઈ પણ હોય છે એ સામે દેખાતું હોય છે એ જ હોય છે એની અંદર. અને મારે સ્ક્રિપ્ટેડ કરવાની શું જરૂર છે ભાઈ? જે મારે તમારી યાદી માટે છે. નેક્સ્ટ ટ્રીપ ક્યાં ની કરશો? જો કેટલા બધા ઓપ્શન આપેલા છે બધા, કેરેલા, ગોવા, પાકિસ્તાન, કચ્છ, લેહ લદ્દાખ, અને એમાં છે દાર્જિલિંગ અને અરુણાચલ પ્રદેશમાં જાવ તો અમને કહેજો, અમે સાથે આવશું તમારે. ટ્રીપ નું નક્કી ન હોય, સમય અનુસાર થતું હોય. અમારી સાથે ભાઈ તમે ટ્રીપમાં આવો ને તો તમે થાકી જાઓ, કારણ કે વ્લોગર હોય ને એની સાથે તમને એટલી બધી ફરવાની મજા ન આવે. શૂટિંગમાં એમાં બહુ ટાઈમ જતો હોય એટલે ઈ તમને કંટાળો આવે. તમે ફરો તો અમારી સાથે. તમારી કારમાં મોબાઈલ હોલ્ડર કઈ કંપનીનું છે, કેટલી કિંમતનું છે? ઈ 550 રૂપિયાનું આવ્યું હતું. બહુ સરસ છે, હેવી છે, પણ એનું કઈ બીજું મહત્વ નથી. એ તો મેં લીધું હતું પેલા શૂટિંગ માટે, પણ એનું કઈ મહત્વ નથી. તો હું અત્યારે ખાલી મારા મેપ માટે યુઝ કરું છું. મારી પાસે અલ્ટોમાં સ્ક્રીન નથી તો હું મોબાઈલ રાખું છું એટલા માટે. એડિટ કરવા કઈ એપ યુઝ કરો છો? કાઇન માસ્ટરમાં પ્રીમિયમ લીધેલું છે. અત્યારે એનું 4000 કે 3700 રૂપિયા વાર્ષિક ચાર્જ. પટેલ સમાજમાં રોકાવાનું ભાડું કેટલું છે? 2 જણા હોય તો એમાં 1100 રૂપિયા હતું. અને અલગ હોય છે એમાં, અને વધારે જેમ વ્યક્તિ વધતા જાય એમ 200 રૂપિયા કે 300 રૂપિયા જ્ઞાતિજનોને મળે છે. ફોન ક્લિયરિટી સારી છે? કયો ફોન યુઝ કરો છો? અત્યારે તો હાલમાં રેનો 14 છે. એ બદલતું હોય, કારણ કે એની પહેલા વિવો નો Y29 Pro એવું કંઈક હતું, V29 Pro ચેન્જ થતા હોય. તો જે અમને અનુકૂળ આવે ને સરસ આવે છે. તો એ પિયુષભાઈ નો નેચર સારો છે. બહુ બધી કમેન્ટ, બહુ બધી. ये बड़ी अच्छी बात कही आप. તમારો નેચર સારો કાંઈ નથી, આવો જ હોય. अरे कहना क्या चाहते हो? અને આવો જ રાખવું પડે, નકર તો મારે. એટલે ઈ ધરાવે તો આમ સરસ જ બોલવાનું હોય. પિયુષભાઈ નો નેચર સારો છે, તમે ગાડી સારી ચલાવો છો, એટલે એવી તો બહુ ઘણી બધી કમેન્ટ છે. પણ અમે તો આજ ક્વેશ્ચન હતા ને કેમ ખીજાવું? હવે ત્યાં કોઈ હોય તો નહીં, બીજું આપણે કોણ સપોર્ટ બચાવવા માટે બચાવવા માટે. એટલે ઈ કાંઈ ના હોય તો તમારી રીતના ચાલવું પડે. એટલી બધી કમેન્ટ આવી, રિયલી કહું છું, જાજી બધી. પિયુષભાઈ નો નેચર બહુ સારો છે, ઘણું બધું છે, પણ મારા વિશે ની એક એવી કમેન્ટ નહીં. એ તો દેખાય આવે ને, બિચારો દબાઈને હોય તો. પ્યારી સમજ ગઈ. જો મારા માટે એક સરસ કમેન્ટ આવી, તમારા વિડીયો નું એડિટિંગ અને મ્યુઝિક બહુ સરસ હોય છે, હું તમારા વિડીયો દરરોજ જોઉં છું. થેન્ક યુ સો મચ. એડિટિંગ ને એ બધું હું જ કરું છું, શૂટિંગ એ હું જ કરું છું, બધું હું જ કરું છું આમ તો. અને ગાડી ચલાવવાનું કામ એનું છે, ગાડી ચલાવે છે. ક્યારેય છે ને બહાર અમે ટ્રાવેલમાં હોય ત્યારે કેમેરો પકડતા નથી, હમ ખાવાય નથી. હવે જ્યારે આમાં છે મેં પકડેલા હોય એવું બોલ છે ને, રોહતાંગ પાસ જતા હતા ને ત્યારે આગળની સીટમાં બેઠા હોય ને એને જ વિડીયો શૂટ કરવાનો. આગળ બેસી જાવ, મેં મને કઈ જોક નતો આગળ બેસવાનો, પણ મેં એમ કીધું કે તમે શૂટ કરો અને આગળ બેસો, એટલે ઈ થોડોક લાભ લે ને. ગોઠે ગોઠા આમ કરીને બેવો, એના કરતા એને ઈ
એટલે જો ઈ ત્યારે કામ જ એના હોય. વિડીયો શૂટ ખાલી કરેલા તો આગળ બેઠા હતા. ના એમને મેં ક્યાંક ટુકડો લેતા જ હોય ને, કેમ નથી લેતા? તમે એવો ઇલ્ઝામ ના લગાડો મારી પર. ક્યારેક ક્યારેક કરતા હોય. अब आए ना लाइन पे કેટલા અમે કામ કરીએ છીએ. હવે જો આમાં તને એક કોમેન્ટ આવશે કે ના કામ કરી જ છે, કેજો તમે કરો. કામ તો કરો છો, ચા બનાવવામાં હેલ્પ કરે એવું તો ઘણું બધું કરતા હોય. અને બાટવું જ પડે ને, કામ બાટી તો જ થાય. ના તો બાટવું જ પડે, બાકી તો આમ ખવાય કોઈ દી કેમેરો નથી. એવી કોમેન્ટ કરી કે અહીંયા પોલીસ વાળા આનું કોઈ હેરાન કરે કે નહીં. તો હિમાચલ પ્રદેશમાં કે ઉત્તરાખંડની અંદર અમને ક્યાંય કોઈ પોલીસ વાળાએ ક્યારેય ક્યાંય રોક્યા નથી. જોકે આપણે બધું લીગલી જ હાલવાનું હોય છે, આપણે હરેક કાગળિયા રાખવાના હોય. હું ગાડીની સાથે આરસી બુક કમ્પ્લીટ હોય છે, પીયુસી કમ્પ્લીટ હોય છે, વીમો કમ્પ્લીટ હોય છે, અને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ કમ્પ્લીટ હોય છે. અમે બે લોકોએ જ્યાં બને ત્યાં સુધી સીટ બેલ્ટ, હું તો સીટ બેલ્ટ બાંધ્યા વગર સેલ્ફ મારતો જ નથી. સીટ બેલ્ટ બાંધેલો હોય છે, પગમાં શૂઝ પહેરેલા હોય છે. આ નિયમથી જ હાલવું. અને રોંગ સાઈડમાં હું ક્યારેય જાતો નથી બને ત્યાં સુધી. આ મારી ઘરે ખાલી એક રોંગ સાઈડમાં જરાક એવું છે, એટલે ત્યાંથી સવારમાં હાલતા હોય. બાકી અમે ક્યાંય એક રોડ ખાલી હોય એટલા માટે. બાકી હું ક્યારેય પણ હાઈવે ઉપર કે ક્યારે રોંગ સાઈડમાં હાલવાનું ટાળું છું બને ત્યાં સુધી, અને નિયમોનું પાલન કરીને જ હાલું. અમને કોઈ જગ્યાએ પોલીસ વાળાએ કોઈ પણ જાતને હેરાન કર્યા નથી. બહુ સરસ જર્ની રહી અમારી. હજી તો મજા આવતી હતી વિડીયો જોવાની, ત્યાં તો તમે મને લઈને ગુડ બાય કરી દીધું. મારે તો 1 મહિનો રોકાવું હતું, પણ આ પિયુષ ને પછી હોરવતું નહોતું, એટલે ચાલો વહી જવું છે. અમારી સાથે છોકરા નહોતા આજ વખતે, અમે સિંગલ ટ્રીપ કરી હતી. ત્યાં જો કે અમારે એક તો તૈયાર નહોતા ને એક અમારે તૈયાર હતા ખુશીબેન, પણ ખુશીબેન એકને લઈ જઈને તો ત્યાં જઈને પછી નથી હોરવતું ને કંટાળો આવે ને એવું કરે. એટલે આ એમાં હતું કે તમે બાળકોને કેમ નથી લઈ જતા. 2 કે 3 દિવસની ટ્રીપ હોય ને તો બાળકો આવે છે, બહુ ઝાઝા દિવસની ટ્રીપમાં એને કંટાળો આવે છે, થાક લાગે છે. અને ગાડી થોડીક મોટી હોય તો પોસિબલ છે કે આરામથી સુઈ શકે એવું, પણ અમારી ગાડી છે એટલે એમાં એને થાક લાગે છે, એટલે બને ત્યાં સુધી નથી આવતા. બાકી જો આજના દિવસમાં અમારે જવાનું હતું દ્વારકા જવાનું હતું. 1-1.5 દિવસની અમારી ટ્રીપ હતી. એમાં મારા પર્વએ અને મારા દાદાએ બંનેએ ના પાડી દીધી. એને જ સ્પેશિયલી અમારે લઈ જવાના હતા. દાદા માટે જ જવાનું હતું, કહેતા હોય ક્યારેક દ્વારકા પણ તો અમારા જવું હતું આ શનિવારમાં, પણ ઈ કે નથી જવું આજ વખતે. હું કે થાકી જાઉં બેસી એટલે માર નથી આવું. સીએનજી પંપ લોકેશન એપ લિંક નાવા ઘાટી કરીને એક એપ્લિકેશન આવે, જેની અંદર અમને કીધું હતું એક વિડીયોની અંદર, તમે જોઈ લેજો, પૂરું આખું વ્યવસ્થિત સમજાવેલું છે. એની અંદર તમારે કાંઈ તમારી ગાડી રજીસ્ટર કરો ને ત્યારે જ લખી લેવાનું ભાઈ અમારી સીએનજી કાર છે, અને પછી અંદર સર્ચ મારો એટલે સીએનજી પંપ જે કંઈ પણ નજીકમાં હોય 2, 3, 4, 5 કિલોમીટર કે 15 કિલોમીટર 24 કલાક ઓપ્શન આવે કેટલા કિલોમીટર અંદર તમારે જોવું હોય એ જોવો એટલે બતાવે. એના થ્રુ તમારે ત્યાં પહોંચી જવાનું મેપ કરીને. સફરજનના ભાવ બોલો, બધી વસ્તુના ભાવ બોલો. સફરજન તો ત્યાં એના ભાવના જ હતા, ખાલી અમને એમ થાય કે નથી લેવા. બાકી ત્યાં અમને 100 રૂપિયા 100 રૂપિયા 2 વેરાયટી હતી, એક સાઈઝ થોડીક નાની એક મોટી સાઈઝ, અને એક 1000 રૂપિયાની પેટી હતી અને એક 700 રૂપિયાની પેટી હતી. અને બધી વસ્તુના પ્રાઇસ ને એવું થોડુંક છે ને ઓકવર્ડ લાગે. બધી વસ્તુમાં અમે વારંવાર વિડીયોઝ ની અંદર બધી વસ્તુના પ્રાઇસ બોલ્યા રાખી, એમ થોડુંક અમને કમ્ફર્ટેબલ નથી લાગતું. કાર સ્પીડ શું રાખો છો ઓલ્ટોની? કાર સ્પીડ 80 90 જ આપવાની હોય, વધારે આપવાની જ ના હોય. પણ એ તો જલ્દી પહોંચી જાય એટલે બધા એને એમ લાગે કે ઓવર સ્પીડ. ના ઓવર સ્પીડ એ તો એક્સપ્રેસ વે ઉપર 120 ની લિમિટ હોય છે, તો તમે હાકી શકો. તો હું તો પણ ત્યાં 110 જ આપતો હતો, 100 110, પણ 110 એ હકાય નહીં બધા એમ કહેતા. અને એટલે તો ગરમ થઈ હતી, તડકો હતો એટલે તો આપણે તો 80 90 ની સ્પીડ જ વધારે પડતા મેન્ટેન કરતા હોય. સીએનજી ગાડી ઢાળ ચડી જાય છે, પેટ્રોલ કરતા તો એને સીએનજી માં મજા આવે મારી ગાડીને. મનાલીમાં ફૂડ કેવું મળે છે? મોલ રોડ ની વાત કરીએ ને તો અમને એટલી બધી કઈ ખાસ જમવાની ત્યાં મજા નહોતી એવી. 2 દિવસ જમ્યા હતા સાંજે ઓકે ટેસ્ટ હતો, એટલે એટલું બધું આમ રેકમેન્ડ નહોતું કર્યું. રેસ્ટોરન્ટ નું આપણે નામે નહોતું લીધું કે અમે અહીંયા જમ્યા હતા એમ. ત્યાં હિમાચલી થાળી જમવી હતી, પણ હમણાં તો હું અહીં ના આવું હોય, મોડું થઈ જતું તો ચાલતા હોય, પછી સારું દેખાય તો ત્યાં જમી લેતા હતા, પણ બહુ ખાસ મજા નહોતી આવતી. થાળી ત્યાંથી લેતા હતા અમે. રસ્તામાં જ્યાં બી જઈમાં અમે થાળી મગાવેલી હતી, બધી સારી હતી. મોલ રોડ ઉપર એટલું ખાસ જમવાની મજા નહીં. અને એનો ખર્ચ કેટલો હોય છે? તો થાળીના 150 રૂપિયાની આસપાસ પ્રાઇસ હોય. 250 રૂપિયા 200 રૂપિયા 200 આમ જોઈએ તો ટાઈમે જમતા હોય તો 500 700 500 700 ગણી શકાય. ઓક્સિજન બોટલ હોય ટેક્સીમાં, જે આપણે રોહતાંગ પાસ જતા હતા? ના હોય નહીં. જેને તકલીફ હોય ને એને નીચેથી એવું લઈ લેવાની, સાથે આપણે લઈ ડ્રાઈવરને કહી દેવાનું કે ભાઈ આવું ક્યાં મળે, તો એ તમને ભલે એવું થતું નથી હોતું, પણ આમને કદાચ જે માનસિક રીતે
એવું ના હોય, ઓક્સિજન ઘટતો હોય ને ઘટે. ઓલા ભાઈ, ઓલા ટેક્સી વાળા ભાઈએ કીધું જેને માનસિક રીતે એવું લાગે ને એને ઈ કે ઓક્સિજન ઘટે. પણ ઈ લોકોની આ રોજના રહેતા હોય, ટેવાયેલા હોય એટલે એને ઈ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર હોય ને એને ઈ તકલીફ રહે છે. ત્યાં ઓક્સિજન લેવલ ઓછું જ હોય એટલે તમને એવું લાગે તો ખરા જ. હોટલ ઓનલાઈન બુક કરો છો કે ત્યાં જઈને? ના, ત્યાં જઈને કરી. ઓનલાઈન બુકમાં તો ક્યારેક એવું બને કે ભાઈ અમે આ ટાઈમે પહોંચી જ જશું તો કરીએ, બાકી તો લગભગ અમે ત્યાં કાર લઈને જતા હોય ત્યારે વચ્ચે કઈ નક્કી ના હોય એટલે ના કરી. મને ઓનલાઈન બુક છે ને નથી પસંદ આવતું એટલે હું બને ત્યાં સુધી ના કરવા દઉં. જોઈને કરી એમ કે એને એમ થાય કે હું જોઈને કરું, જોઈ આવું તો હું પણ તમે જોયા હોય પણ એમાં એવું હોય કે ચોખ્ખું છે કે નહીં, વોશરૂમ ને એ બધું ક્લીન છે કે નહીં એ જોવું પડે. એ ફોટા એને મૂક્યા હોય જે ઓનલાઈન ના, એ તો ક્યારના હોય, એ ફિક્સ ના હોય, અગાઉના હોય એટલે ત્યારે ચોખ્ખું હોય. તો આપણે જઈ અને ચેક કરી અને પછી બુક કરી શકીએ. પણ હા, એક છે કે ઓનલાઈન અમે ચેક કરી લેતા અહીંયાથી અને પછી ત્યાં જતા હોય, ખાલી બુક ન કરતા હોય. રેટિંગ હે, રિવ્યુ હે, હા, એ બધું ચેક કરી અને પછી જઈએ. જીજેનું પાસિંગ પરમિશન લેવી હોય તો કેવી રીતે લેવી? ટેક્સી પાસિંગ હોય તો તમારે ત્યાં પાસિંગ ઓલા લેવાના હોય, ટેક્સ ભરવાનો હોય. બાકી તો તમારે પ્રાઇવેટ પાસિંગમાં ક્યાંય જગ્યાએ ન હોય, પણ અમુક જગ્યાએ જેમ કે રોહતાંગ પાસ છે તો ત્યાં તમારે પાસ કઢાવવો જ પડે. એ લોકો અમને કહેતા હતા 500 રૂપિયા, 550 રૂપિયા. 550. એક કમેન્ટ તો એવી હતી કે 550 નથી, 350 જ. ના ના, 550 રૂપિયા જ છે. કેટલા હોય ખબર નથી. અમે ગયા ત્યારે 550 રૂપિયા હતા. રોહતાંગ પાસ જવા માટે આગલા દિવસે કાર પાસ લેવો પડે. તમે ટેક્સીમાં બેસી જાઓ તો એ લોકોનું રેડી પાસ હોય તો એ ત્યાંય માથાકૂટ ના રહે. 2-3 વિડીયોમાં એક ભાઈની કમેન્ટ છે, હર્ષિત સોલંકી કરીને છે, કે મારું નામ બોલજો વિડીયોની અંદર. તો તમારું નામ બોલી દીધું આપણે. હર્ષિતભાઈ સોલંકી વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. રાજકોટથી પહોંચતા કેટલો સમય લાગ્યો? 2 દિવસ. બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું નામ જણાવશો? ખૂબ જ નેચરલ લાગે છે. તમારા વિડીયો કોઈ દેખાડા નહીં, આમ જ વિડીયો બનાવતા રહેશો. નેગેટિવ લોકો પર ધ્યાન ના આપશો, ખૂબ આગળ જશો. અને હા, તમારા બંનેની હિંમતને સલામ છે. સલામ. થેન્ક યુ સો મચ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો વિડીયો હોય ને, હા, એના ડિસ્ક્રિપ્શનની અંદર મેં નાખેલું જ હોય છે નામ ને બધું, એમાં ચેક કરી લેજો. અને બસ નેચરલ અમે બે બાતતા હોય તો અમે વિડીયોમાં બતાવી દઈ, જો અમારે બે માથાકૂટ હાલે છે એમ. તો જાતું કરતા હોય બહુ એટલે ખાલી તમે એક જ, હું નહીં કરતી હોય. હું તને કઈ કહેતો નથી. ઈ હારું લ્યો, હવે તમે મને કહેતા હોય ને ત્યારે જાનમાંનો કેમેરો ચાલુ કરી દઉં. ગગલાવી નાખે ગાઈસ, ગાઈસ તમને ન ખબર હોય. એકબીજાને સમજણ શક્તિથી બંને હાલતા હોય. થોડું ઘણું હું જાતું કરતી હોય, થોડું ઘણું ઈ જાતું કરતા હોય. રોજને માટે લાઈફ હાઈલા રાખે એવું બધું હોય. બેયને આડાવડું જાતું કરવું પડે એટલે વાંધો ન આવે અને માથાકૂટ ન થાય. આપણે જાતું વધારે કરવાનું, સમજો છો ને? समझ रहे हो ना? તો કાંઈ માથાકૂટ થાય નહીં. વિમલનો થેલો જોડે તો ગુજરાતીનો ગહેરો રિશ્તો છે. સાચી વાત છે. હવે આપણે કરવાની છે મેઇન ખર્ચાની વાત. સીએનજી નો કેટલો ખર્ચ આવ્યો, ફૂડ નો કેટલો ખર્ચ, હોટલ ખર્ચ, અધર કાંઈ બી આપણે જે ચાર્જીસ અમુક ચૂકવતા હોય તો એવી રીતે ખર્ચ આમ ગણીએ ટોટલ ખર્ચ તો 10 દિવસનો કેટલો ખર્ચ આવે? 2 રીતનો તમે એમાં, 2 નહીં પણ 3 રીતનો તમે ઘૂમી ફરી શકો. સીએનજી ગાડી હતી એવું મહત્વ નહોતું કાંઈ. સીએનજી હોય કે પેટ્રોલ હોય, પેટ્રોલ હોય તો તમને 2-3 હજાર રૂપિયા વધારે હોય. આમાં ચાર્જ હતા ને ત્યાં વધારે, એટલે 2-4 હજાર રૂપિયા, હા, બાર ભાવે વધારે હોય તો તમે 3-4 હજાર રૂપિયા કદાચ પેટ્રોલ ના વધારે થતા છે આટલી ટ્રીપની અંદર, 3-4 હજાર કિલોમીટરમાં. એ મહત્વ નથી, પણ પર ડે તમે જેવું ફરો છો, જેવી રૂમ રાખો છો અને કેવું જમો છો એની બધાય તો. જો 5,000 પર ડે નીકળી શકે, અમારે મિનિમમ કંઈક 6,000 કે 6,500 રૂપિયા પર ડે નીકળતો હતો. ક્યારેક 7 થઈ જાય, ક્યાંક 5.5 પતી જાય. તો કોઈ 6-7 હજાર રૂપિયા પર ડે એટલે તમે 10 દિવસ ઘૂમ્યા હોય તો સમજી લો કે 60,000-65,000 નો ખર્ચો થાય. આ નોર્મલ ને મીડિયમ રીતે. પછી તમે હાઈફાઈ હોટલ રાખો તો 10,000-12,000 માં પણ પર ડે પડે. શોપિંગ અલગથી હોય છે. શોપિંગ તો અલગથી કેટલી કરો શું ખાતરી? આથી અમારી સીએનજી અમે ઇન્ફોર્મેશન, સીએનજી ને પેટ્રોલમાં તમે મારે પેટ્રોલ 3,000 રૂપિયાનું ખાલી જોયું હતું અને સીએનજી જોયું છે 10-12 હજાર રૂપિયા, એટલે ટોટલ 15,000 રૂપિયાની અંદર ગાડી જઈને પાછી આવી ગઈ છે. અને ફિક્સ નથી કહેતો કારણ કે એટલો બધો હિસાબ નથી કર્યો આપણે ટૂર પ્લાન કરીએ એટલે પર ડે નો 5,000 થી 7,000 રૂપિયા ખર્ચ આવે 10 દિવસની 12 દિવસની, પછી એ રીતે ઇન્ક્લુડ કરી લેવાનું એમાં ભારતની અંદર.
તો આ રીતે ખર્ચો હોય છે અને 5 થી 7,000માં નોર્મલ કેટેગરીમાં આપણે ફરી શકીએ અને બહુ હાઈફાઈ આપણે જે 5 સ્ટાર નેવી હોટલમાં રોકાવું હોય તો એનો 10,000 ઉપર આવે છે 10-12 અને 2 વ્યક્તિનો અમે જે અત્યારે કહી છીએ ને 2 વ્યક્તિનો પાછા 4 વ્યક્તિ હોય તો એથી વધારે હોય. એવી જર્ની કરો તો ઓછામાં પતે. હોસ્ટેલ સુવિધા હોય, ગુરુદ્વારામાં તમને રહેવા મળતું હોય છે, સમાજના બધા હોય છે એમાં રહેવા મળતા હોય છે, ગવર્મેન્ટના પણ હોય છે ઘણી જગ્યાએ. થોડી ઘણી કમેન્ટ લીધી હતી અને બાકી તો બહુ બધી કમેન્ટ આવી છે. ખરેખર જે લોકોએ કમેન્ટ કરી છે એના માટે દિલથી થેન્ક યુ સો મચ કે તમે અમારા વિડીયોને આટલો બધો પ્રેમ આપ્યો. બધાએ ડેઈલી રાહ જોતા હતા અને સરસ કમેન્ટ એ બધી બહુ સારી છે કે તમે આવી જર્ની કરી તો તમને બેને સેલ્યુટ છે. પિયુષભાઈ બહુ સારી ગાડી ચલાવે છે, પિયુષભાઈને આટલી ગાડી ચલાવે છે જે ધન્યવાદ છે. એમ ઘણી બધી એમ એક ભાઈ કે શું હવે પરમવીર ચક્ર દેવું હોય કે આવું કરો હોય કે તો સારી બધાએ કમેન્ટ કરી છે. હા, એકાદી 1% -1% છે ને ખાલી નેગેટિવ કમેન્ટ છે, બાકી તો એમાંથી ને અવેરનેસ આવે એવું નથી. કારણ કે અમને ના જાણકારી હોય, એ ભાઈને જાણકારી હોય એટલે કીધું હોય તો અમને જાણવા મળે. નેક્સ્ટ ટાઈમમાં અમે એવું પણ ધ્યાન રાખીએ. હા, મને શોપ પર મળવા આવતા હોય છે આ બાબતમાં, કારણ કે ઘણા પાસે મોટી ગાડી હોય પણ જઈ ન શકતા હોય ગાડી લઈને, તો ગાડી લઈને બધે જવાય છે. હા, આપણું ડ્રાઇવિંગ સારું હોવું જોઈએ અને કરી શકતા હોવા જોઈએ. બાકી જેને ડ્રાઇવિંગનો શોખ હોય એના માટે તો બેસ્ટ મેનેજમેન્ટ કરતું જવું. હમણાં ઘણા કહેતા હોય ને કે આપણે ફરવાના ખર્ચા કઈ રીતના કાઢવાના, તો તમારે મંથલી કે ગમે ત્યારે 10% જેટલું કમાતે એનું રાખી દેવાનું સાઈડમાં ફરવા માટે. વર્ષે એક ટ્રીપ કરી લેવાની. 50,000 માનો કે તમારે વર્ષે વાપરવા તો પછી એ પ્રમાણે ખર્ચો કરીને ગણતરી કરવાની. એમ થાય 40 જ વાપરવા. ઘણી કમેન્ટ એવી હતી કે અમે જઈ નથી શકતા, તો એને માનો કે એને ગણતરી છે કે આ વર્ષે 30,000 રૂપિયા સુધીનો ખર્ચો કરવો હોય અને ક્યાં જવું હોય તો 30,000 રૂપિયા દર મહિને એ રીતના તમારે એનું સેવિંગ કરતું જવાનું. લાઈફમાં બધે વર્ષમાં એવી 2 થી 3 1 2 જેટલી બી પોસિબલ હોય એટલી ટ્રીપ કરવી જોઈએ, દુનિયા જોવી જોઈએ. આપણી એજ અમુક પછી વધતી જાય ને એટલે શોખ ના હોય. અમારા દાદા છે ને અત્યારે બિલકુલ શોખ નથી કે હાલો તમને વાં લઈ જઈએ, તો ક્યાંય પણ એમ ના હોય. તો પછી અમુક સમયાંતરે જઈ આવે, સમય થાય ત્યારે જઈ આવવાનું. સમયાંતરે રખડે તો થોડીક આમ તમને નોલેજ મળે અને જોવા મળે. બીજું તો શું, બાકી તો બધી સરખું જીવન હોય છે. હવે નેક્સ્ટ ટ્રીપ અમારે છે ને હમણાં થોડાક દિવસમાં જ પ્લાન કરવાની છે. તમને એકદમ સરસ મજાની નેક્સ્ટ ટ્રીપ જોવા મળવાની છે. તો બધા અમારા વિડીયો ડેઈલી જોતા રહેજો, ડેઈલી અપડેટ આપતા રહેશું. વિડીયોને ને તમે શેર કરો અને એમાં તમે સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમારા મેડમ બોલતા નથી બહુ કે સબસ્ક્રાઈબ કરો. તો તમે એને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ને તો હું થોડીક એની રીચ વધે તો વધારે લોકો જોવે અને અમને પણ મજા આવે એમાં. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી છે ને હું ડેઈલી ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તો એ ફોલો કરી દેજો. એની અંદર છે ને લાઈવ અપડેટ આવતી રહેતી હોય. યુટ્યુબમાં છે કે ટ્રાવેલ કરતા હોય ત્યારે એટલો બધો ટાઈમ ના મળતો હોય, એડિટ કરવાનો, નેટવર્ક પ્રોબ્લેમ હોય, એવું બધું થતું હોય. લેટ એટલે એમાં એવું હોય કે અમે જ્યારે પણ ટૂરમાં હોય ત્યારે તો વિડીયો મૂકતો ન હોય, લાઈવ વિડીયો તો ચાલતો ન હોય. લાઈવ હોય ત્યારે લાઈવ પણ વચ્ચે કરતા હોય કે અમે ક્યાં પહોંચ્યા તમને અપડેટ આવતી હોય. હા, એટલે ટ્રીપમાં વિડીયો એડિટિંગ ચાલુ જ હોય, પણ જેટલું ડેઈલી આવતું હોય ને એટલું ના આવી શકતું, એટલા માટે થોડુંક લેટ હોય, બીજું કાંઈ નહીં. પણ અને નેટવર્ક ઇસ્યુ બહુ રહે. એક તો આપણે ગયા હોય અલગ જગ્યાએ, વાઈફાઈ હોય નહીં, વાઈફાઈ હોય ત્યાં વાંધો નથી આવતો, બાકી આપણો વિડીયો બહુ ઝાઝા જીબી નો થતો હોય એટલે ટ્રાવેલમાં અપલોડ કરવું પોસિબલ ના હોય, એટલે થોડુંક આગળ પાછળ આવેલા રાખે. તારીખ ટાઈમ ને એવું બધું જણાવો એવું કહેતા હોય છે. એટલે તારીખ ટાઈમ નું નહીં, પણ આજે અમે ગયા હોય ને એનાથી 2-4 દિવસ જ આગળ પાછળ હાલતું હોય, એટલે એ જ ટાઈમે અમે ટૂર હોય મોટી તો 2-4 દિવસ હોય, નહીં તો ડેઈલી હાલતા હોય. પણ સરસ બધાએ વિડીયોમાં બધાએ બહુ સરસ પ્રેમ આપ્યો. ચાલો ગાઈસ, તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે અને થોડી ઘણી ઇન્ફોર્મેશન જેટલી બી રીતે આપણે શેર કરી દીધી છે. બાકી કાંઈ રહી ગયું હોય તો ક્વેશ્ચન પૂછી શકો છો કમેન્ટની અંદર, એ નેક્સ્ટ વિડીયોમાં આપી દેશું. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.